છે આમ તો 23, 24 અને 25 આ 3 દિવસ મેં આપને જણાવ્યું હતું કે એમાં ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છાંટછૂટ રહેશે, પવનની ઝડપ વધારે રહેશે। એ જ મુજબ 25 તારીખ સુધી હવે આપણે આ વાતાવરણ છે એ પલટાયેલું રહેવાનું છે। જો કે અમુક વિસ્તાર ખુલ્લા થશે તો બીજા વિસ્તારમાં વાદળ થશે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળશે। પણ અલગ અલગ વિસ્તારોમાં આવતીકાલે 24 અને પરમ દિવસે 25 તારીખ એમ 2 દિવસ સુધી હજી હવામાનની અંદર પલટો જોવા મળશે। પવનની ઝડપ છે એ પણ 25 તારીખે મોડી રાત સુધી આપણે આ જ પ્રકારની પવનની ઝડપ વધેલી જોવા મળે। 26 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। અને વાદળછાયું વાતાવરણ અને જે કોઈ જગ્યાએ છાંટછૂટ છે એમાંથી લગભગ 26 તારીખે મુક્તિ મળશે। પણ એક વાત એ પણ પાકી છે, આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ખૂબ વધારે મજબૂત છે। આટલું મજબૂત નહીં પણ આનાથી થોડુંક નબળું પણ સારું એવું અને એક પ્રકારે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આની પાછળ બીજું પણ એક આવી રહ્યું છે। જો કે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાતને અસર કરશે કે કેમ એ પણ આપણે આગળના દિવસમાં જોવાનું રહેશે। માની લઈએ કે અસર કરે તો પણ એ 27 થી 30 જાન્યુઆરી વચ્ચે અસર કરી શકે છે। જો કે હજુ એ ઘણું દૂર છે એટલે અત્યારે લાગી રહ્યું છે કે કદાચ લગભગ ગુજરાતને વાંધો નહીં આવે, છતાં પણ એના ઉપર આપણે સતત નજર રાખશું। અત્યારે હવામાનમાં પલટો આવેલો છે, આ હવામાનમાં પલટો આવ્યો છે હજી 2 દિવસ એટલે કે 24 અને 25 જાન્યુઆરી 2 દિવસ રહેવાનો છે। 2 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, વઘરો થયેલો હોય એ પ્રકારે જોવા મળશે, મોટો કાતરો બંધાણો હોય એ પ્રકારનું હવામાન હશે, સાથે કોઈ કોઈ જગ્યાએ છાંટછૂટ થશે અને પવનની ઝડપ છે એ વધારે રહેશે।